કિમ વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર અને આ ચોરાયેલો ફોન ખરીદનાર ગ્રાહક એમ બંનેને ઝડપી પાડવામાં સુરત ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મોબાઈલ ચોર અને ગ્રાહકને 7 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઘરફોડ ચોરીના ગુના ઉકેલવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોબાઈલ ફોનની ઘરફોડ ચોરીના મામલામાં એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં ચોરી કરનાર મુખ્ય આરોપી તેમજ ચોરીના ફોન ખરીદનાર ગ્રાહક એમ બંનેને ઝડપી પાડ્યા છે. પોલીસની આ સફળ કામગીરીથી પંથકના તસ્કરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એલસીબી પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીના કુલ 7 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન રિકવર કર્યા છે, જેની કુલ કિંમત ₹70,000 જેટલી થાય છે. આ સમગ્ર ગુનામાં પોલીસે મુખ્ય આરોપી શાહનવાઝ રફીક શાહ ફકીર અને ચોરીનો મુદ્દામાલ ખરીદનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભગીરથમલ જાટની ધરપકડ કરી છે. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા ₹70,000ની કિંમતનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે તેમને કિમ પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ આરોપીઓ અન્ય કોઈ ઘરફોડ ચોરી કે લૂંટના ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.